કે સાહેબ તમારી જોડે આવ્યા છે પણ દવા કઈ લેવી, હોમિયોપેથિક કે આયુર્વેદિક? ઘણા બધાનો ક્વેશ્ચન હશે, તો તમે શું જવાબ આપશો? એટલે અમે એમને પૂછીએ કે તમે અમારી જોડે આવ્યા છે અને આયુર્વેદિકની કેમ વાત કરો છો? આપણે કોઈ સિસ્ટમ હોમિયોપેથી, આયુર્વેદિક, યુનાની કે કોઈને ક્રિટિસાઇઝ નથી કરવા. વિચ ઇઝ ધ બેસ્ટ. હું એમને કહું કે તમારા માઇન્ડ સાથે જે સેટ થતું હોય તમે લો. તો સાહેબ કે આયુર્વેદિકમાં બહુ પરેજી, તમારા પરેજી એટલે હું કોઈ પરેજી નહીં, ભાવ પ્રેમ મજા કરો. ધેટ્સ વાય આપણી દવા એ લોકો વધારે પ્રિફર કરે છે. અને મોદી સાહેબે છેલ્લા કદાચ ગુજરાતમાં સીએમ હતા આજે પીએમ સુધીની સફરમાં દે આર મેક્સિમમ માર્કેટિંગ અસ. પણ પીએમ બન્યા પછી એમનું માર્કેટિંગ થોડું આયુર્વેદિક તરફ વધારે ગયું છે. અહીંયા ગુજરાતમાં પણ તમને ખ્યાલ હશે કે એકાદ વર્ષ પહેલાં જે સેમિનાર હતો એમાં પણ માર્કેટિંગ મેક્સિમમ આયુષમાં આયુર્વેદિકનું થયું હતું. પણ જ્યારે સીએમ હતા ત્યારે હી પ્રિફર કે બધા જ કેમ આટલું સરસ અદ્ભુત હોમિયોપેથી હોવા છતાં તમે એલોપેથિક પ્રેક્ટિસ કરો, કેમ કે હી હેડ લોટ ઓફ એક્સપિરિયન્સ. અને અત્યારે આ હોમિયોપેથીને આગળ લાવવા માટે એમણે જે સ્ટાર્ટ કર્યું છે આયુષ વિભાગમાં બધા જ જેટલા વિભાગ આવે છે બધાને અપડેટ કરવાનો. એટલે ફર્સ્ટ યરનો પણ નવો કોર્સ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો. અને નવા કોર્સમાં ફર્સ્ટ યરથી ક્લિનિક એ લોકોને ક્લિનિકલ એક્સપિરિયન્સ આપવાના છે. બધા જે ફર્સ્ટ યરમાં તમે બધા સબ્જેક્ટ ભણતા હતા, ફક્ત એનેટોમી, ફિઝિયોલોજી ભણતા હતા, ફાર્મસી ભણતા હતા, હવે ઓર્ગેનલ મટીરિયલ અને રેપર્ટરી ફર્સ્ટ યરથી ભણાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. જોડે એલોપેથિકનું નોલેજ એટલે આપવાનું છે ક્રિટિકલ કન્ડિશનમાં યુ પ્રિસ્ક્રાઇબ એલોપેથિક. બહુ અપડેટ થઈને એ લોકોનો નવો કોર્સ આવી ગયો છે. તો એ લોકો પણ હવે એવું ટ્રાય કરી રહ્યા છે કે મેક્સિમમ લોકો હોમિયોપેથિક તરફ પબ્લિક વળે અને સ્ટુડન્ટ્સ ફર્સ્ટ યરથી અવેર થાય, એલર્ટ થાય કે આપણે હોમિયોપેથિક કરવાની છે અને આ સાયન્સમાં આગળ વધવાનું છે. અને નવા વર્ષ પર જે અમે છેલ્લે પ્રિન્સિપલ મીટ ઓલ ઓવર ઇન્ડિયાની લોકોએ રાખી હતી ત્યારે ગયા ત્યારે મેં બહુ સ્ટ્રિક્ટ શબ્દોમાં કીધું હતું કે હવે કોઈ પણ સ્ટુડન્ટ ડૉક્ટર ક્યાંય એલોપેથિક કરતા પકડાશે અને બેલ મળશે તો એમાં કોઈ પણ રિસ્પોન્સિબલ નહીં હોય. અને એની જવાબદારી બધી પોતાના ડૉક્ટરની રહેશે. એમાં કોઈ એસોસિએશન કે કોઈ કશું જ નહીં કરી શકે. આ બધા જ એસોસિએશનો આજ સુધી વર્ષો સુધી ફાઇટ કરતા આવ્યા છે. કોઈ એન્ડ નથી. અને તમને એવું નથી લાગતું કે આટલું સરસ હોમિયોપેથી છે આપણે એ છોડીને એલોપેથિકમાં ભાગીએ છીએ કે જ્યાં આપણો સ્કોપ નથી? મિત્રો એક જ વાક્યમાં હું તમને કહું, ઓલવેઝ જે બળથી તમે ઓળખાવ છો તમારી આઈડેન્ટિટી છે શેનાથી છે? એઝ અ હોમિયોપેથ. તમે ડૉક્ટર કોનાથી કહેવાઓ છો? હોમિયોપેથીથી. ક્યાંય પણ મેં ઘણી જગ્યાએ હું એસોસિએશનમાં એવોઇડ કરું છું જવાનું એલોપેથિકના ખાસ. ત્યાં આપણા જ હોમિયોપેથિક ડૉક્ટરોનું પેલા લોકો ક્રિટિસાઇઝ કરતા હોય છે હોમિયોપેથિક વાળા કશું આવડે છે અને આપણા બધા ડૉક્ટર હા હા યાર સાચી વાત છે. એટલે હું એમ કહું દોસ્ત તારી ડેરી ફાઇલિંગ કરતાં મારી આર્સેનિક વધારે વર્ક કરે છે, પ્રોબ્લેમ તારામાં છે એટલે તારે અહીંયા આગળ એલોપેથિકના ધૂળ ચાટવી પડે છે. તમારા પ્રોબ્લેમના હિસાબે જ્યાં અને તારી આઈડેન્ટિટી કોના હિસાબે છે? તું ભલે એલોપેથિક કરે છે, વોટ ઇઝ યોર આઈડેન્ટિટી? યોર આઈડેન્ટિટી એઝ અ હોમિયોપેથ ફર્સ્ટ, પછી જીપી કે એલોપેથિક આવે છે ને. તો જ્યાં પણ તમારી સિસ્ટમનું હોમિયોપેથીની ક્રિટિસિઝમ થતું હશે ત્યાં તમે ઊભા રહો, એમની જોડે ફાઇટ કરો. ભલે હોમિયોપેથ ડૉક્ટર એને કહી દો કે ભાઈ તારામાં નોલેજ નથી એટલે તારે જીપી કરવું પડે સમય સંજોગ સાથે, બટ હોમિયોપેથીને રિસ્પેક્ટ આપો ઓલવેઝ. એ લોકોને તમે એમ કહો કે ભાઈ હોમિયોપેથી બેસ્ટ છે, અમારા પ્રોબ્લેમ છે, અમારી જોડે નોલેજ નથી એટલે અમે એલોપેથી કરીએ છીએ. પણ હોમિયોપેથીનો ક્રિટિસિઝમ ના થવા દે. તમે જે ડિગ્રી ઉપર તમે ઊભા છો એનું રિસ્પેક્ટ તમે નહીં કરો તો બીજા તો કેવી રીતે કરવાના? અને મારે ઘણા વખત બધા મારા હોમિયોપેથ મિત્રો જોડે ફાઇટ થઈ ગઈ. આ એક રિલિજિયસ નેરો માઇન્ડેડ મારા મગજમાં છે. બરોબર? આ બહુ તમને આ રૂબ્રિકના રૂપમાં એટલે શીખવાડી રહ્યો છું. હું બહુ બ્લાઇન્ડ છું. કદાચ ડિગ્રીની હું સફળ થયો છું એવું નથી કહેતો, પણ હું ડરતો તારે પણ ફર્સ્ટ યરથી હું વિચારતો તો મારે હોમિયોપેથિક કરવાનું. તો સ્ટુડન્ટ આપણી વચ્ચે ઘણા બધા બેઠા છે, ઘણા એલોપેથિક પ્રેક્ટિસમાં બેઠા છે, પણ હું એટલે તમને કહું છું કે ક્યાંય એલોપેથિકની વચ્ચે આપણું હોમિયોપેથિકનું ક્રિટિસિઝમ થતું હોય, ભલે તમે જીપી કરો છો એમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ હોમિયોપેથિકની ક્રિટિસિઝમ ના થવા દેતો. ઓલવેઝ રિસ્પેક્ટ યોર ક્વોલિફિકેશન, રાઈટ? કે વી આર હોમિયોપેથ, ભલે કે પછી આપણે એલોપેથિક પ્રેક્ટિસ કરીએ, રાઈટ? તો આપણે 1-1.5 કલાક થોડું ફ્રેશ થઈ ગયા અને સવારે એટલે આપણે અર્લી મોર્નિંગ સ્ટાર્ટ કરી દીધું હતું. હવે જે આપણે 3 મેડિસિન
ના અલગ અલગ વ્યૂ જોઈ લીધા. પહેલા ત્રણેય કયા ગ્રુપમાં છે જોઈ લીધી. એક બે મેડિસિન કોમ્બિનેશન ક્યાંક કોક સિમ્ટમ્સ છે, ક્યાંક કોક સિમ્ટમ્સ નથી, એવું પણ કમ્પેર કરી લીધું. હવે દરેક મેડિસિનના એક અલગ અલગ ગ્રુપમાં જઈશું, સિંગલ મેડિસિન. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ લેકેસિસ. અનપ્રિજ્યુડાઇઝ થઈ જજો કે લેકેસિસ ઇઝ ધ મેનોપોઝ મેડિસિન. ફર્સ્ટ, કેમ કે ગઈકાલે રાત્રે પોસ્ટોલોજીના લેક્ચરમાં મેં કીધું હતું કે એઝ પર સેગલ સિસ્ટમ કોઈ મેડિસિન એક્યુટ નથી, કોઈ મેડિસિન ક્રોનિક નથી, કોઈ મેડિસિન માયાઝમેટિક નથી, કોઈ મેડિસિન પીડિયાટ્રિક નથી. એવરી મેડિસિન વી ગીવ ધ સેમ ઇક્વલ ઇમ્પોર્ટન્સ, રાઈટ? કોઈ મેડિસિન કોમ્પ્લિમેન્ટરી નથી, કોઈ મેડિસિન એન્ટીડોટ નથી. અમે લોકો બધી જ મેડિસિનને સેમ રિસ્પેક્ટ આપીએ છીએ. લેકેસિસથી હાઈએસ્ટ પીડિયાટ્રિક કેસ મેં ક્યોર કરેલા. આ બધા તીખડા છોકરાઓ આવે, બરોબર, સિટિંગ એવોલ્યુશન, જે ઘરમાં ભલે 1 વર્ષનો છોકરો હોય, 2 વર્ષનો છોકરો હોય, એમાં આપણે મેનોપોઝ શોધવાનું. આપણે તો સામે દેખાય છે, ઓબ્ઝર્વ, ગીવ ધ મેડિસિન, કન્વર્ટ ધ રૂબ્રિક, ગીવ ધ મેડિસિન. તો વોટ ઇઝ લેકેસિસ? આપણે લાઈટો બંધ બતાવજો, કદાચ દેખાય તો બતાવે. આવું લેકેસિસ પેશન્ટ હોય છે ઓફ રોંગ હેઝ સફર. કેમ કે આપણું મેઇન ટાર્ગેટ શું છે કે લેકેસિસ કઈ રીતે કહેશે. આપણું મેઇન રૂબ્રિક આજે શીખવાનું છે કે રોંગ સફરમાં લેકેસિસ શું બોલશે, બરોબર? એને મેઇન સાઇડ ઇફેક્ટ છે ડોક્ટર્સ. લેકેસિસનો પ્રોબ્લેમ છે ડોક્ટર. આગલા દિવસે જે ખાવા પીવામાં આવ્યું, કોઈ વખત હોટલમાં ગયા, XYZ ક્યાંય પણ એનાથી ખાધું એ. ત્રીજો પ્રોબ્લેમ છે દવાઓ. લેકેસિસ મેક્સિમમ પેશન્ટ, સાહેબ ગઈકાલે મારા ત્યાં પેશન્ટ આવે, ડાયરિયા છે, વોમિટિંગ થઈ, કેમ ભાઈ? બીજો જ પેશન્ટ આડો ના બહારનું ખાધું હતું, આ સાયકલ પાઉંભાજી ખાધી, અને એકલા ત્યાં બધાને ત્યાં ના, મને એકલા. તું કઈ રીતે કહી શકે કાલનું ખાવાનું ખરાબ હતું? તો ખાવાનું ખરાબ જ બધાને થાય. લેકેસિસ વાળો વાક્ય બોલશે, મને એવું લાગે છે. ધીસ ઇઝ હિઝ ડિલ્યુઝન, રાઈટ? ડિલ્યુઝન રોંગ સફર. તો એની જોડે શ્યોરિટી નથી. અને જો એ એમ કહે કે સાહેબ મારી જોડે 20 જણને ડાયરિયા થયા, તો ઓબ્જેક્ટિવ રિઝનેબલમાં જશે આગળ, બરોબર? તો ફૂડ પોઈઝન, આપણે ફૂડ પોઈઝન નથી વિચારવાનું, આપણે રોંગ સફર વિચારવાનું, આપણે 100% મેન્ટલ લેવલ વિચારવાનું. તો લેકેસિસ વાળો કોને કોને બ્લેમ કરશે? મેડિસિન, ફૂડ અને ડોક્ટર્સ. Delusion, injured is by surrounding. આજુબાજુની કોઈ પણ ઘટના ઘટે છે અને એનાથી જે ઇફેક્ટ આવે છે એ આ બે જણને આવે છે. ત્રીજી નાજા છે, નાજા આમાં લીધી નથી, બરોબર? હવે કઈ રીતે તમે આ સરાઉન્ડિંગ પોસ્ટ મૂક્યું છે? આપણે કોઈ પણ પોસ્ટ આને લઈ શકીએ. લેકેસિસ વાળા જે વસ્તુએ એની બોડીમાં હાર્મ કર્યું છે. વન્સ અગેન, પેલા હાયોસાઇમસ અલગ છે, કાર્સિનોસિન અલગ છે, એની જર્ની પાછળ આવશે. જે વસ્તુએ એની બોડીમાં હાર્મ કરી છે, એની લાઈફને અફેક્ટ કરી છે, તો ત્યાં લેકેસિસ આવશે. હવે લેકેસિસમાં શું છે? આ બધા ગ્રુપ બનાવેલા છે. ફ્રીવોલસ, મેં તમને પહેલા જ કીધું, એને કોઈની પડી નથી, ખાઈ પીને મજા કરવાની, એની લાઈફમાં મજા જોઈએ છે. લેકેસિસનો એક વર્ડ સરસ યાદ રાખજો, ફ્રીવોલસ, મસ્ત ખાઈ પીને મજા કરવા વાળા. એનો ઈગો છે. લેકેસિસ મટીરિયા મેડિકાનો હાઈએસ્ટ ઈગો લેકેસિસમાં પડેલો. તમે એમ કહેશો સર લેકેસિસ ઈગો તો ઈગો તો પ્લેટિનમ પડેલો છે. પ્લેટિનમ ઈગો નથી. લેકેસિસ બેગિંગમાં નથી, પ્લેટિનમ બેગિંગમાં નથી. લેકેસિસ ક્યારે ઝૂકશે નહીં, બરાબર? તો એનો ઈગો શું છે? લેકેસિસનો ઈગો આપણે આગળ સમજીશું. લેકેસિસ ઇઝ ધ લાસ્ટ પર્સન ટુ કમ વિથ યુ.
મટીરિયા મેડિકામાં લેકેસિસ એવો પર્સન છે કે તમારી જોડે સૌથી છેલ્લો માણસ દવા લેવા આવશે. કેમ છેલ્લો આવશે જોઈએ આપણે આગળ. વોટ ઇઝ ફ્રીવોલસ? લેક ઓફ સિરિયસનેસ ઓર સેન્સ. શું કરશે? આવું પેટમાં દુખે છે, મસ્ત ડિનર કોઈ જગ્યાએ પાર્ટીમાં ગયા, શું કરીશું? લેકેસિસ વાળા કેરીનો રસ તો મસ્ત છે, ડોક્ટરે ના પાડી છે, હા મોબાઈલમાં તો શું કરીશું આપણે? થોડું ઘણું આમ તો અડધી વાટકી થઈ ગયું, છોડશે નહીં, બરોબર? કેમ કે ફ્રીવોલસ જે થશે દેખા જાયગા. લેક ઓફ સિરિયસનેસ ડોક્ટરે કીધું છે કે ભાઈ સાચવવાનું. કોશિયસ છે, એન્શિયસ નથી. અને બેલેડોના વાળો હશે તો 2 વાટકી ઠોકી લેશે, ઘેર જઈને કે તો મેટાસિન ખાઈ લઈશું. કાલની વાત કાલે ભાઈ, અત્યારે ખાઈ લો, ભલે તો પેટમાં દુખે કે દુખે, ઘરે જઈને વોમિટ થઈ જાય ત્યાં સુધી ખાઈ લેશે. રાઈટ? Coquettish too much. What is coquettish? બોલો કોણ કહેશે coquettish? Too much involvement. Too much involvement. Too much involvement. એ સિવાય એક્ઝેક્ટલી ઘણી વખત આ બધા એવા નખરા કરે, એવી બધી એટલે લેકેસિસ વાળા લેડીઝ આપણે જ્યારે ઓરિજિનલ મટીરિયલ મેડિકલ પણ આ ડુપ્લિકેટ નથી, પણ જે આપણે કોલેજમાં ભણતા હતા એ બધામાં લેકેસિસના પોસ્ટરો બધી નખરાળી લેડીઝ બતાવતા હતા, બરોબર? કે બધી નખરાળી લેડીઝ હોય, બધી લેકેસિસ, પણ બિચારા નખરાળા કેમ થઈ જતા હતા કે ગેરપણમાં કોઈ આપણને ગરડા નાખે એટલે એ લોકો આવા નખરા કરતા હતા. એટલે યંગ રહેવા માટે લેકેસિસને આપણે નખરાળી લેડીઝ કહીએ. રાઈટ? નેક્સ્ટ આવા કોર્પોરેટ, જો અમારી લેકેસિસ લખ્યું છે પણ બીજી ઘણી બધી કોર્પોરેટ સ્ટોરમાં 4-5 મેડિસિન છે. દરેક મેડિસિન પોતે કઈ રીતે એટ્રેક્ટ કરે છે બીજાને, કેમ કે આનું આ શું છે, બીજાને એટ્રેક્ટ કરવા માટે આ વસ્તુ કરે છે. એવા નખરા કરશે અથવા એવા પોતે કપડાં પહેરશે. એમ ગઈકાલે મેડમે શું બતાવ્યું, કેલકેરિયા કામવાળા એવા કપડાં પહેરશે કે એને કોઈ કોમ્બિનેશન હોય જ નહીં, બરોબર? ટેસ્ટલેસ એન્ડ ડ્રેસિંગ, કશું કોઈ જે આવ્યું એ મનમાં તમને એમ થાય કે યાર मेरा जूता है जापानी पतलों इंग्लिस्तानी જેવું. સ્પ્લેન્ડર ડિસ્પોઝિશન. આ બે મહાનુભાવ એવા છે, બાજુવાળાની એવી નિંદા કરશે જે ઊભા હશે અને પેલાને બિચારાને કાપો તો લોહી ના નીકળે. આમ એવી સરસ મીઠી ભાષામાં એનું બ્લડ કાઢી નાખશે. રાઈટ? Formulating false story in order to impair public reputation of others. આ બધા લાયર માણસો છે. પોતાનું સારું દેખાવા માટે બીજાને નીચા ઉતારવામાં વાર નહીં. સમજ્યા? આપણે લોકો નથી કહેતા ઘણા બધા યાર આની જોડે ઉપર ઘણી વખત આપણું પિક્ચર કરી નાખે, કંઈ હોય નહીં, કંઈ વાતમાં કંઈ દામ ના હોય અને એટલી મોટી મોટી વાત કરે ને ત્યાં કરતાં આનાથી દૂર રહેવું. તમે બધા આ બધી વસ્તુ ફીલ કરો છો કે નહીં રૂટીન લાઈફમાં? અને આ જ લેકેસિસ છે. અલગ અલગ શેડ છે. આ હું તમને જે અલગ અલગ પ્રકારના શેડ અમે પિક્ચર સોરી ક્લિનિકમાં જોઈ છે કે શેડ હું તમને આપવાની કોશિશ કરી રહ્યો છું, બરાબર? Frivolous અને egotism. The patient initial reaction towards his problem is somewhat better. કીધું ને કે શરૂઆતમાં એ પોતાની જાતને ફ્રીવોલસ બતાવશે. કે બેલાડોના, મેં કીધું કે બેલાડોના ક્યાંય ડીપમાં જશે નહીં, સુપરફિશિયલ થોડું. શું બીમારી સાહેબ? મટી જશે આગળ. એને કે બહુ સિરિયસનેસ નથી, એને ઓછું જાણે એને ઓછી ચિંતા. અરે જાણીએ કેન્સર છે, પાછું ટેન્શન. ના કદે મસ્તી જીવન પૈસા દવા છે ને આની આપણને છોડે કેન્સરની ડાયગ્નોસિસ લેશે. Legacy is not true. His attitude. He shows his lightness, but it comes with egotism. બેલેડોના ઇગોટિઝમમાં જે પણ એનો લેકેસિસ ગભરાય તો છે, ફ્રીવોલસ બતાવે છે, પણ અંદર એના ઈગોના કારણે એ ગભરાયો છે બતાવી નહીં શકે. બરોબર? એટલે એ બતાવશે કે આપણને કંઈ પડી નથી, પણ અંદર
લપકારા ચાલુ છે. એટલે શું કીધું, ભેલેડાના આખો કેરીનો રસ પી જશે અને લેકેસિસ 2-4 ચમચી ચાખા વગર રહી તો નહીં જ શકે. 2-4 ચમચી પી લેશે, અડધી વાટકી પી લેશે, એ છોડી દેશે. કેમ કે અંદર તો બીક લાગે પાછું કંઈક ચાલુ થઈ જશે તો પણ છોડવાનું નહીં. Delusion, medicine, poison medicine, being poisoned by. જો અહીંથી એક જર્ની સરસ મજાની સ્ટાર્ટ થાય છે. તમારે ત્યાં હવે જે પેશન્ટ આવે છે, તમે એને પૂછો કે ભાઈ કેમ હોમિયોપેથી? સાહેબ એલોપેથિક દવાઓ તો ઝેર છે, એમાં કેમિકલ છે, નુકસાન કરે છે. સાહેબ આ દશા જો મારી કરી નાખી. એ વખતે રોંગ સફળ શું થયું, હોસ્પિટલમાં જઈને એડમિટ થઈ ગયા, પછી એ તકલીફો ભોગવું છું. આ બધી દવાઓ મારા શરીરમાં ઝેર રૂપે પડેલી છે. આ વાક્ય બોલે છે તમારે ત્યાં બેડ મેડિસિન છે. કેમ કે આ બંનેને દવાઓથી તકલીફ છે. કાર્સિનોસિનને આનાથી નથી, એને તો ડોમિનેશન એ આપણે આગળ ભણીશું. તો લેકેસિસ વાળા રોંગ સફળમાં ક્યાં છે સાહેબ? આ અત્યાર સુધી પેલા ડૉક્ટરે જે દવા આપી, જે મારી પથારી કરી સાહેબ, 15 દિવસ પહેલા ફરવા ગયા હતા કુલુ મનાલી, અને ત્યાં જઈને ખાઈને આવ્યા. એટલું બકવાસ ફૂડવાળાએ ખવડાવ્યું. એ પછી કોઈ અંત નથી એનો. ટૂંકમાં શું પ્રોસેસ છે? એ પ્રોસેસ એની ચાલુ ને ચાલુ છે. ડિલ્યુઝન, પોઈઝન, મેડિસિન. મેડિસિન એટલે સમજો, આપણે મેડિસિન એટલે ફક્ત દવાના રૂપમાં નહીં લેવાનું. ઘણાની સલાહ જે હોય છે, બાપા તારી સલાહ લીધે તો મળ્યા સમજો. રોડ વિચારો, રાઈટ? આપણે શું કહે, ભાઈ તું તો આગળ જ રહે, તું તો સલાહ આપતો જ નહીં. એ સલાહ આપીને તારી બધાનું સત્યાનાશ થઈ ગયું છે. પ્રોસેસ ચાલુ એને એવું લાગે છે. તો મેડિસિનને તમે યુઝ ફોર્મમાં વિચારો. ખ્યાલ આવે તમને? એટલી મેડિસિન નહીં. તમારા ત્યાં પેશન્ટ આવીને કે ઘણા પેશન્ટ, હું તરત તમને એક કોમ્બિનેશન આપું. ઘણા પેશન્ટ આવીને કે સાહેબ દવા જ નથી કરતા. મેં કહું કે દવાઓમાં ઝેર બહુ હોય તો જોવા જોઈએ. ના ના સાહેબ, બધું સાંભળ્યું છે, દવાઓમાં એટલા કેમિકલ હોય છે. સાંભળ્યું છે? આવ્યો સાહેબ બસ. હું કઈ રીતે કહી શકે સાહેબ? હજી તકલીફ ભોગવું છું, લેકેસિસ. રિફ્યુઝ ટુ ટેક મેડિસિન, પ્રેજ્યુડાઇઝ ટ્રેડિશનલ, સીધું લેકેસિસ નીકળી જશે. લેકેસિસ આવશે, આવે છે. ત્રણેય રૂપેનું કોમ્બિનેશન ભેગું કરશો. આ એક નાના નાના ગેટ્સ કે જે અમે 2-2 મિનિટમાં કેસ પૂરા કરીએ છીએ. આગળ કઈ બીમારી છે એના કોઈ નિસ્બત નથી. સમજણ પડી તમને? પ્રેજ્યુડાઇઝ ટ્રેડિશનલ અને આ નાખશો એટલે રિફ્યુઝ ટુ ટેક મેડિસિન. કેમ દવા નથી લેવી? સાહેબ હું દવા ખાતો જ નથી નાનપણથી. કેમ? તમારા ઘરમાં રિવાજ છે વર્ષોથી, બને ત્યાં સુધી દવાઓ નહીં ખાવાની. હવે પ્રેજ્યુડાઇઝ ટ્રેડિશનલ આગળ આવશે. નેક્સ્ટ playful plus anti-play plus witty plus jesting, ridiculous or foolish. He takes things easily. બધી વસ્તુ મજામાં લેવાની. Due to his playful nature. કેમ કે મગજમાં તો શું છે? ધીંગા મસ્તી, તોફાન. વાંદરાને ક્યાંક બીક લાગે છે, આ ઝાડ ઉપરથી પેલા ઝાડ ઉપર જોઈ લે છે કે આપણો ઉપર પહોંચશે, તાર જઈને જડ આપણને એમ કે નીચે આપણા ઉપર ના પડે. આજ સુધી ક્યાંય કોઈ વાંદરો ઉપરથી નીચે પડતો જોયું? સિવાય તારમાં કરંટ લાગે એ સિવાય કોઈ જોયું? He enjoy being funny and makes people laugh. જ્યાં લેકેસિસ વાળો ઉભો છે ત્યાં આજુબાજુવાળાને બહુ હસી મજાક કરાવશે. એટલી બધી મજાક ઉડાવે. અરે શું કહું તુષાર સાહેબ, એવી દવા આપણને પત્તર ઠોકે. એની લેંગ્વેજ એક બાજુ તુષાર સાહેબનું ખરાબ કરવાનું અને એક તુષાર સાહેબની મજા લેવાની. એમને આપણે બીજું કોઈ તો બીજે એવી આપી તુષારભાઈની વાત જ ના કરજો. એટલી જોરદાર દવા આપીને હજી પેટમાં દુખે એટલે તું ઉડાવે છે કે સારું બોલે છે. તો લેકેસિસ વાળો જ્યાં હશે ને ત્યાં બધાને મજા કરાવશે. એન્ડ મેક્સ પીપલ લાફ એન્ડ મેક ફન ઓફ અધર્સ એન્ડ પાસિસ સાર્કાસ્ટિક રિમાર્ક. કીધું ને મેં તમને, ચાપકા મારવા. સામે વાળાને કાપા તો લોહી ના નીકળે. તુષારભાઈ બાજુ ઉભા તો મને ક્યાં પહેલા વિચાર કરે કે મારી ઉડાવે છે શું કરે. આપણે એમને એલોપેથિકના તુરંત હોમિયોપેથિકમાં આવી ગયા એટલે એમને થાય કે સાહેબ ઉડાવે છે કે મારા વખાણ કરે. હું એલોપેથિક કરું એનાથી જલે છે કે હોમિયોપેથિકમાં આવે એનાથી કોમ્પિટિશન છે એમના મગજમાં. એમને કન્ફ્યુઝ કે એટલે એ સામેવાળાની પરિસ્થિતિ
આપણે કહીને કે દયનીય કરી નાખશે અને એવા ચાપકા મારશે કે હસી મજાકમાં, વાહ ભાઈ વાહ, નઈ નઈ ગાડી લે આए, બેંક લોન લીધી તો પોતાના પૈસે, તો ભાઈ હું ગમે તે રીતે લાવું, તને શું પ્રોબ્લેમ? આ લેકેસીસ છે, સમજ્યા તમે? આ રીતે ઉડાવશે. એક બાજુ પેલા માણસ એમ દેખો લોન થી લાવ્યો, પાડોશીના પૈસા લાવ, તને શું પ્રોબ્લેમ? આ જેલસિયાની દેખાશે. એક સાર્કાસ્ટિક વેમાં કોઈની જોડે વાત કરશે ને તેનો વે છે ને એક એના ઉડાવ ટોનમાં જશે, સામેવાળાની હસી મજાક ઉડાવશે. Delusion, conspiracies against him there are. To him, what wrong he has suffered is done intentionally. સમજો, એના મગજમાં એવું લાગે છે ડોક્ટરે જાણી જોઈને મારી દશા બરબાદ કરી નાખી. આ બોલશે તમારા હાથે. તમે એમ કહો યાર કોવિડમાં તો ભાઈ તું સિરિયસ થઈ ગયો તો, સાહેબ સિરિયસ થઈ ગયો તો કરી નાખ્યો તો, આપણા પર ધ્યાન જ નતું આપ્યું. તમે જુઓ ને તો પેલા સફેદ કપડાં પહેરીને આવે, ડોક્ટર આવતી, નર્સો આવતી, ખબર જ નહીં, અને આપણી જોડે મૂર્ખા બની ગયા. શું કહે છે? To him what wrong he has suffered is done. એ wrong suffer ક્યાંથી થયો? Intentionally or could be due to insufficiency, unprofessionalism on the part of a person. સાહેબ આ હોસ્પિટલમાં ડોક્ટર તો એક જ વાર જોવા, બાકી તો જે કમ્પાઉન્ડર અને પેલા અડધી ડિગ્રી વાળા કોણ? આપણે બીએ છે, એટલે ભાઈ એ આખી ડિગ્રી જ છે, ગવર્મેન્ટે આપેલી છે. ના ના, અડધી ડિગ્રી જ કહેવાય. અહીં કેવાય હોસ્પિટલમાં ભાઈ તું દાખલ થયો છે. તમને આ બધા શબ્દો છે ને મારા પ્રેક્ટિસમાં બોલાય. એલોપેથિકમાં અમારે પટણી પેશન્ટ આવે ને તો પડીકાવાળો ડોક્ટર, ના ના આપણે સાબુદાણા વાળા, એ લોકો પેલા પડીકાવાળા, એલોપેથિક વાળા જનરલ પ્રેક્ટિસ નથી, પેલા બે પડીકાવાળા ડોક્ટર. શું કીધું ભાઈ? હા, કલરવાળી દવાવાળા ડોક્ટર. આ રીતે એ લોકોની લેંગ્વેજ છે, એ આપણને એમની હસી મજાક કેવી રીતે કરે. તો શું લખ્યું છે? અનપ્રોફેશનલિઝમ ઓન પાર્ટ ઓફ ધ પર્સન, એ ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ ઓર ડોક્ટર, he may also suspect of conspiracy done by others against him. બધાને ગુનેગાર જે લોકોના કારણે એ બીમાર આજે થયો છે અથવા એ સફર કરી રહ્યો છે, નોટ ફોર ડિસીઝ. સમજો કે હું મારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ સફર કરી રહ્યો છું તો હું બીજાને બ્લેમ કરીશ કે ભાઈ તુષારભાઈના કારણે હું આજે હેરાન થઈ ગયો, તુષારભાઈ છે ને યાર મને શાંતિથી જીવત નથી દેતા, આખા દિવસમાં ફોન કરતો રહે. આ તો કઈ રીત છે? એટલે જાણીને ફોન કરે છે, કોઠારી સાહેબને હેરાન કરવાના એટલે ફોન કરતો. એટલે એમ લાગે છે કે આ બધા મારી અગેન્સ્ટમાં એક ષડયંત્ર કરીને મને જાણી જોઈને આ રીતે કરી. ડોક્ટરને કઈ રીતે કહેશે કે યાર એમના ત્યાં આવા 4-5 ડોક્ટર છે, કમ્પાઉન્ડર જે જ ખબર નથી. અમે કોવિડ પછી જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ઘણા જ કહેતા હતા કે સાહેબ પીપી કિટ છે ને 50 રૂપિયાની આવે, 2,000 લગાવે, અને પછી એક પીપી કિટ પહેરીને 10 પેશન્ટને જોયા હોય અને બધા 2,000 લગાવે. બોલો, કોઈ લિમિટ હોય ને કમાવાની. અને આ તો કોમન બધા પેશન્ટમાં મેં સાંભળ્યું હતું. સાહેબ ડોક્ટર હતા કે નર્સ છે તો ખબર જ નથી, સફેદ કપડાં પહેરીને આવી ગયા, અંદર કોણ છે ખબર જ નથી, કમ્પાઉન્ડર હોય, નર્સ હોય, ડોક્ટર હોય, આવી બધા એક જ વાત પૂછે કેવું છે, આપણે ક્યાં કોઈને ઓળખવાનું. એટલે આ પરિસ્થિતિમાં બધા આપણી જોડે આવેલા છે અને છતાં આપણે એને ધ્યાન નથી આપ્યું. આપણને એમ થાય કે આ શું વાર્તાઓ કરે છે. આપણે એવું વિચારીએ ને એ વાર્તાઓ નથી. પેશન્ટ ઇઝ ઓલવેઝ રાઈટ વોટ એવર હી સેઝ. આઈધર 1 મહિનાનું બાળક હોય, 1 દિવસનું હોય, જે છે આપણું લેક ઓફ નોલેજના હિસાબે 1 મહિનાના બાળકને આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. બાકી એ તો 1 મિનિટમાં એમની પણ સ્ટોરી 1 દિવસનું બાળક ને 1 મહિનાનું બાળક થઈ જાય છે. ખ્યાલ આવે તમને? ये चीज अलग है, बरोबर? तो उसको ऐसा लगता है कि आप जानबूझ के वो उसका एक अलग. ये तो क्या है, ये समझ लो अपने रूब्रिक क्या सीख रहे हैं. आ रूब्रिक આપણે શું શીખીએ છીએ કે રોંગ સફર. આજની કન્ડિશનમાં જે હું હેરાન થઈ ગયો
એના માટે કોને કોને બ્લેમ કરે છે, આ રૂબ્રિકનો મિનિંગ એવો છે. બરોબર. રોંગ સફર, રોંગ એટલે મારી જોડે સફર હેરાન થઈ રહ્યું છું, રોંગ એટલે ખોટું. હી હેઝ, એની જોડે જે ખોટું થયું છે અત્યારે જે હું હેરાન થઈ રહ્યો છું, એના માટે આ બધા નિમિત્ત, આ બધા કારણો છે અલગ અલગ પ્રકારના છે. રાઈટ. એ પેશન્ટમાં એવું છે જ નહીં. Delusion, people behind him, someone is. બરોબર. કોન્સ્પિરસી હશે એટલે એક ષડયંત્ર, આ લોકો મારી પાછળ પડી ગયા છે, મને બરબાદ કરવાનું એક ષડયંત્ર રચી રહ્યા છે, મને નીચો પાડવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે. અને એના કારણે સાહેબ હું છે ને મારી કારકિર્દીમાં મારું ફેમિલી છે ને મને શાંતિથી જીવવા જ નથી દેતું. મારો ભાઈ છે ને કમાતો નથી, ઘેર બેસી તો અને સાહેબ એના કારણે છે ને મારા બિઝનેસમાં પ્રગતિ જ નથી થતી. જ્યારે હોય ત્યારે આખું ફેમિલી લઈ લઈને બેસે, કારણ આપણે ધંધો મારે ધંધામાં ઘણું બધું કરવું છે, બટ ડ્યુ ટુ ધીસ પ્રોબ્લેમ આઈ કાન્ટ. અગેન રોંગ સફર. કોને બ્લેમ કરે છે? ફેમિલીને, આજુબાજુવાળાને. આપણે એટલું મેડિસિનમાં નથી પકડવાનું, ગમે તે વસ્તુમાં આ વસ્તુ આવશે. રાઈટ. Carefulness plus objective, reasonable and inquisitive. What is the inquisitive? Legacies or material મેડિકલમાં એક જ આપ કલાકાર એટલો છે કે તમારું લોહી પી જશે. તમને થશે કઈ રીતે લોહી પી જશે? તમે જે દવા આપી, અચ્છા સાહેબ આ દવા જર્મની, તમે જર્મનીથી કઈ રીતે મંગાવો? તમે અહીંનો ડિસ્ટ્રીબ્યુટર લાયા પછી તમે કઈ રીતે બનાવો? સાહેબ મેં તો સાંભળ્યું તો હોમિયોપેથી વાળા કાચની બોટલમાં આપે, તમે કેમ પ્લાસ્ટિકમાં? તમે સર કયો ડોઝ આપ્યો, કઈ દવા આપી? એના જેવો પ્રશ્નનો જવાબ આપ્યો એના પાછળ એનો ક્વેશ્ચન તૈયાર હશે. લેકેસિસ બટેરિયા મેડિકાનો હાઈએસ્ટ ઇન્ક્વિઝિટિવ પર્સન છે. નાનું બાળક હશે ને જો તમારે ક્વેશ્ચન કરીને જીવ થઈ ગયું ને સમજી જાણ કે કશું બુદ્ધિ તમારી જોડાવશો નહીં, આરામથી લેકેસિસ આપી દેશે. બીજી વખત બહુ શાંત ડાયોડબરો તેમ અંકલ પેલી મીઠી દવા આપી દો એટલે એનું બોલવાનું ઓછું થઈ જશે. મીન્સ કેમ કે લોકેસિટી વધારે પડતી હતી. ખ્યાલ આવે તમને? હાઈએસ્ટ લેકેસિસ છે. તો શું છે? વોટ, હુ, વેર, વેન, હાઉ, તમારો જીવ થઈ જશે. મેં કહે છે કે યાર તારા ધર્મ ખાવી છે કે શું કરવું છે? સાહેબ તમારે ક્યાં ક્યાંથી પેશન્ટ આવે? એટલે તું ઊભો છો, પાછળ બીજા ઊભા છે, વાંધો નહીં, બેઠા જ સાહેબ. એને આપણી જોડે એને શું છે? મજા લેવી છે આપણી જોડે. એને એમ થાય એટલે લેકેસિસ વાળો એક તો ઈગોમાં છે ને સૌથી છેલ્લે આપણી જોડે આવે અને આવ્યા પછી આપણું સત્ય ના હા એટલે પાછળ. અને એટલો જ કેરફુલ છે. મેં તમને કીધું ને કે કેરફુલ છે. ખબર છે કે અડધી વાટકી રસ પીશું ત્યાં સુધી તો વાંધો નથી. અને કોશિયસ તો બિલકુલ ટચ નહીં કરે. કેરફુલ એટલે થોડું ઘટના ઘટ્યા પછી આગળના સ્ટેપમાં જે એક્શન લેવા, ધીસ ઇઝ કેરફુલ. સમજો? અહીં આવજો. હવે મને પગમાં દુખે છે, હું કોશિયસ હોય તો શું કરીશ? હરીશ જ નહીં. કેરફુલ હોય તો સાહેબ મારા ખભે હાથ મૂકો, ચાલો સાહેબ મને ધીમે ધીમે કરે. ધીસ ઇઝ કેરફુલ. હેલો કે સાહેબને ટેકો લઈને આપણે સાચવીને ચાલવાનું છે. ફૂલ ઓફ કેર. ધ્યાન એવું રાખવાનું કે આપણે પડી ના જઈએ. તકલીફ ભલે સાહેબને પડે, જે બાજુવાળાએ સપોર્ટ આપે. ખ્યાલ આવે? ધીસ ઇઝ કેરફુલ. આ બહુ નાની નાની વસ્તુઓ છે ને પ્રેક્ટિસમાં અમે પ્રેક્ટિકલી આ રીતે જોયેલી છે. અમારી જોડે મેં એવા 5-7 રૂબ્રિક સરસ તૈયાર કરે છે કે દરેક મેડિસિનનું કેરફુલ કઈ રીતે, બ્રાયોનિયા કેરફુલ કઈ રીતે થાય, લેકેસિસ કઈ રીતે થાય, જેલ્સેમિયમ કેરફુલ કઈ રીતે થાય, કે જેલ્સેમિયમ સીડી ઉતારતી વખતે કેરફુલ કઈ રીતે થાય, બ્રાયોનિયા કઈ રીતે થાય. આ 5-7 એવા સરસ ખાલી પિક્ચર જોઈ રાખવા, એની ચાલ ઉપરથી થઈ તો કદાચ આપી દો જેલ્સેમિયમ, આપી દો બ્રાયોનિયા, આપી દો પેનડોલા. આવા પ્રેક્ટિકલી અમે તૈયાર કર્યા છે. અને એટલો એના કારણે ઈઝી કરી નાખી. તમે તમારી પ્રેક્ટિસને બને એટલી ઈઝી બનાવો. તમને જે લેંગ્વેજમાં સેટ થાય એ લેંગ્વેજમાં ઈઝી બનાવો. ખાલી પ્રેક્ટિસ કરતી વખતે આંખ અને કાન ખુલ્લા રાખવાના બુદ્ધિ. પેશન્ટ જે દેખાય છે એને પ્રેક્ટિકલી આપણા રૂબ્રિકમાં કન્વર્ટ કરો. બસ રૂબ્રિક આપણો દરિયો
there. Right? Sensorious critical. Believe that people around him would not tolerate his happiness and they have secretly planned to harm him. મગજમાં વિચારો તો કેવા ચાલે છે જો, કેમ કે એના મગજમાં એટલે એવું લાગે છે કે આ બધા મારી અગેન્સ્ટમાં પ્લાન બનાવે. સેન્સોરિયસ ક્રિટિકલ, એકબીજાને બ્લેમ કરવાનો. Illusion evil happened to him, feeling as tough some evil had. હવે પેશન્ટ આવા રૂબ્રિકમાં તમને શું કહેશે? I was suffering recurrent throat infection and take allopathic medicine. It failed to help me. Then the doctor suggested for me operation to get rid of the permanently. આપણી જોડે હોમિયોપેથિક પેશન્ટ કેમ આવે છે હોમિયોપેથિકમાં? પરમેનન્ટ ક્યોર થવા. For short period after operation, I remained fine. And then same problem again started, and this time I started getting other problem, also include throat infection, chest congestion, and with severe breathing difficulty. He had consulted the doctor again, who told him that he needed to be operated again. He said I got very upset and angry upon him. Evidently, નેક્સ્ટ ટોપિકમાં કહો પડશે. નેક્સ્ટ હવે એના મગજમાં શું થયું કે આ ડોક્ટરે તો કીધું હતું કે આ ટેમ્પરરી આપ મટી જશે, ફરીથી ઓપરેશન કર્યું, પાછું ફરીથી થયું, એટલે હવે એ ડોક્ટર પ્રત્યે એને નફરત ને બધું સ્ટાર્ટ થશે, જે કોવિડમાં થયું. આ ડોક્ટરે જે કર્યું, અને આ મને તો કેટલા બધા પેશન્ટ એવું કીધું, સાહેબ આપણે એ એરિયામાં જવાનું બંધ કરી દીધું. અરે સાહેબ એના વાઇબ્રેશન એ ડોક્ટરનો આત્મા એરિયામાં ભટકતો હોય, ક્યારે આપણામાં પ્રવેશ જ ખબર નહીં. તમને એમ કે કેટલો બધો પેશન્ટ અંદર ગભરાઈ ગયેલો છે, હાઈલી સુપરસ્ટિશિયસ લેકેસિસ છે. એના મગજમાં એટલો બધો ડર કે આ ડોક્ટરે તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે, એટલે હેટ્રેડ ને બધામાં પછી સ્ટાર્ટ થાય. અને હેટ્રેડ એટલે કયા હદ સુધી હેટ્રેડ છે એ તમને કહેશે ઘણા પેશન્ટ કે આ ડોક્ટરના કારણે ફરી મેં એરિયામાં જવાનું બંધ કરી દીધું. એ હોસ્પિટલની સાથે કે સર ઘણી વખત જતાં ભૂલથી એ રસ્તો આપણું વ્હીકલ એ બાજુ ગયું, વાળી લેવાનું પાછું, અને ભલે ડિસ્ટન્સ વધારે થાય એ રસ્તા ઉપર નહીં જવાનું. એટલું બધું એના મનમાં હેટ્રેડ ભરેલું. There is no guarantee that this kind of operation will be successful and the same thing won't be happen again. ડોક્ટર ગેરંટી તો એટલે શું થાય કે તારું ઓપરેશન કરીને આપણને લૂંટી લીધા. એવિડેન્ટ આ બધા પ્રૂફ. He said, I have completely lost faith in allopathy. I don't want to go for operation again. એને રીઝન હવે આ શું થયું? રીઝનેબલ. તમે એને પૂછો કેમ બેટા વાય હોમિયોપેથી? સાહેબ આ ઘટના ઘટી ગઈ આપણી જોડે, એટલે હોમિયોપેથીમાં આવ્યા છે. રાઈટ? એબ્યુઝિવ હસબન્ડ, મગજ છટકે એટલે લેકેસિસ વાળાની આવી કન્ડિશન. ક્યાં કીધું ને એને કોઈ હાર્મોની નિસ્બત નથી, ગાળાગાળી ચાલુ કરી દેશે. એબ્યુઝિવ હસબન્ડ, ઇન્સલ્ટિંગ હસબન્ડ ઇઝ વાઇફ બિફોર ચિલ્ડ્રન ઓર વાઇસે વર્સા. કોઈને પણ ફેમિલીમાં જે હશે, ગઈકાલે આપણે ઓરોમિયો ન્યુનેટ્રમ એમાં જ્યારે આ છેલ્લી કક્ષા સુધી ગાળો, મારામારી, એવરીથિંગ ઇન ધ ફેમિલી. જરૂરી નથી કે બધા જ હસબન્ડ લેકેસિસ હોય, વાઇફ એટલે વાઇસે વર્સા લખવી છે. રાઈટ? ઓપોઝિટ પણ હોઈ શકે છે. Delusion, injury, about to receive injury from his friend. બધા ફ્રેન્ડ સારા હોય એવી ગેરંટી ખરી નહીં. તો આ લોકો કોને બ્લેમ કરે છે? એને ઇન્જરી ક્યાંથી આવી? જે ડોક્ટર તો સાહેબ આપણો મિત્ર હતો, જેની જોડે વર્ષોથી ચા પીતો તો, રોજ સવારે બ્રેકફાસ્ટ જોડે કરતો તો, એને જ આપણી પથારી ફેરવી. આ દોસ્ત છે. એટલે અહીંયા રૂબ્રિકમાં સમજો, રૂબ્રિકને અમે કયા લેવલ સુધી વિચારીએ છીએ. દોસ્ત એટલે જે માણસ તમારી ક્લોઝ છે. તમે આજે ઘણા પેશન્ટના ઇન્જેક્શન સાહેબ, ઘણા બધા પીઆઈ આપણે સાહેબ કાલું નહીં કે આ વાજા સાહેબ આવ્યા આપણા મિત્ર, ક્યારે આપણું કરીએ ખબર નહીં, એટલે આપણે પછી થોડા ટાઈમ પછી
कर दઈએ राइट। तो दोस्त किताब रास्ता सोच अब બધું જ दोस्त किताब रास्ता सोच गलत हो तो गुमराह कर देते, सही हो तो जिंदगी बना देते हैं। अब બધી વસ્તુઓ જો સારી હોય તો તમારી લાઈફ સારી બની જશે, નહીં અધરવાઇઝ એને શું લાગશે કે આ બધાના કારણે આજની મારી પરિસ્થિતિ, મને મારા ફ્રેન્ડે ખોટી સલાહ આપી આ ચોપડી વાંચ્યા પછી શું દશા થઈ મારી, આ તો બધું બોગસ વસ્તુ હતી। મારા ફ્રેન્ડે કીધું હોમિયોપેથીમાં જાય, ગયા પછી અત્યારે બરબાદ થઈ ગયા। તો કોઈ પણ એડવાઇસ એ પણ એના માટે શું છે, ડિલ્યુઝન ઇન્જરી about to receive injury is from his friend। ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ હુ ઇઝ ફ્રેન્ડ કે જે તમારા બેસ્ટ એડવાઇઝર છે, જે તમારા વેલ વિશર છે। અને એને એવું લાગે છે કે આ તો એ લોકોએ પણ ગિફ્ટ આપી દીધી અને મારી લાઈફ આજે એ લોકોના કારણે સાહેબ હું મારા દોસ્તોના રવાડે ચડ્યો અને ડ્રગ્સ લેતો થઈ ગયો, આજે એવી લાઈફ બરબાદ થઈ ગઈ કે છે કે નહીં તમારે। હવે આપણે એને કહીએ કે અચ્છા ડ્રગ ક્યાં મળે ભાઈ, તો જરા આપણે આપણો કેસ સાઈડમાં મૂકીને બીજી ઇન્ક્વાયરી ચાલુ કરીએ। અરે ભાઈ સીધું રૂબ્રિક કાર્ડ મેડિસિન શોધ, આપણે કેસ પતી જાય પછી એની મજા લો પેશન્ટની। અમે કરીએ છીએ, અમારે ત્યાં મજા નથી લેતા એવું નથી, અમારે ત્યાં ઘણા પેશન્ટની મજા લઈએ છીએ અને બહુ મજા લઈએ છીએ। પણ અમારા પેશન્ટ પણ કે સાહેબ રોજ સવારે 16 પેગ મારું બે દિવસ ચાલુ થાય, કેટલા 16 પેગ દિવસ ચાલુ થાય છે કઈ રીતે, પેશન્ટનો કેસ પૂરો થઈ ગયો પછી ચાલુ કર્યું, મેં તો 16 પેગની જરા ડેફિનેશન બોટલ તો કેટલા પેગની આવે, અડધો કલાક સુધી એટલું હસી હસીને પેટ દુખ્યો અમારું, એની મજા લેવાની આપણે, આપણું કામ પતી ગયું ભાઈ સાહેબ 16 પેગ એટલે તો સાહેબ એકાદ બાટલી તમે કોઈ બ્રશ કરવાનો, એની વાઈફ કે કોગળે દારૂથી જ કરે સાહેબ, મેં કોઈ તમે કેરીનો રસ જેવું તો ખાતા જ નહીં હોય ને, મને કે કેમ છે એ કોઈ તમારે તો એમાં આ જ હોય ને, એટલે કે રસ એકાદ વાટકી પણ જોડે ખાવાનું તો આ જ હોય, એટલે આપણે એની મજા લેવાની, પછી આપણે આપણું કામ તો પતી ગયું કે ભાઈ આ દારૂની મજા કઈ રીતે, તો પહેલા આપણો ટાર્ગેટ ભૂલવાનો નહીં, પહેલા આપણો કેસ પૂરો કરી દેવાનો, રાઈટ। નેક્સ્ટ, what is mother? Delusion dead mother he is delusion dead mother is એમાં ચાર જ મેડિસિન છે, એનેકાર્ડિયમ, ઓરમ, ન્યુનેટ્રમ, લેક્ટેસિસ અને નેટ્રમ। એને શું લાગે છે કે જે એના મધર પ્રત્યે એને લવ કેર ફિલિંગ્સ એ મળતા હતા બધા નંબર થઈ ગયા છે હવે મધર તરફથી, અથવા હવે અહીંયા મધર કોને કહીશું આપણે, હા જે મધર જેણે આપણને જન્મ આપ્યો છે એ નહીં, જે મેક્સિમમ એને કેરિંગ પ્રોટેક્શન અફેક્શન આપતું હોય એની પર્સન, એ પર્સન એના માટે મધર છે। હવે શું થઈ છે, lost motherly love, searching motherly love, even mother is alive person feel no care, protection and nourishment he received, જે એને મળતું તે બધું બંધ થઈ ગયું, આ એનું ફિલિંગ છે, રાઈટ। આપણે એટલે કહીએ છીએ કે દોસ્ત આ બીમારી થયા પછી તારી લાઈફમાં શું ચેન્જ આવ્યા, તો આ બધું જ પેશન્ટ આપે છે, એની લાઈફમાં જે જે ચેન્જીસ આવ્યા છે હી એક્સપ્લેન। આ ચેપ્ટર આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલાં ફટાફટ લંચ બ્રેક લઈ લઈએ, કેમ કે 1 વાગ્યો છે, હું ઈચ્છું કે 1:30 સુધીમાં બધા પાછા આવી જાઓ। આ જેલસી આવતીકાલે તમારી પ્રેક્ટિસમાં રોજ જોવા મળશે, તમે અહીંયા બેઠા છો આજુબાજુમાં કેટલાની જેલસી હશે જોઈ લેજો, બરોબર। અને આ જેલસી ઉપર મેં બહુ મોટું કામ કર્યું છે, તમે મિત્રો નહીં માનો, જેલસી ઉપર મેં એટલા બધા પેશન્ટ ક્યોર કર્યા છે, અને આ બધામાં એક બે મેડિસિન છે, બરોબર। તો 1 વાગે એક્ઝેક્ટ 1:30 વી કમ બેક અગેન, ફટાફટ ઓછું જમજો પણ ભરપૂર જમી લેજો। થેન્ક યુ વેરી મચ।
રિસર્ચ કર્યો આપણે બીજા ઘણા બધું આપવા જેવા હતા એટલું નામ આ જ આપો કેમ કે લોકો હજી 1-5 વર્ષ આ જ ચાલવા અને ચિત્તા પેશન્ટો એની કોઈ કમી નથી ઘણા કરે છે એ લોકો ઘણો થવાનું નથી એલોપેથીમાં જે પેલા એની સાઈડ ઇફેક્ટ નથી પેલા લોકો બહાર કાઢી નથી શકતા તો એ લોકો છેલ્લે હોમિયોપેથિક આયુર્વેદિક એટલે શોધે કે આની સાઈડ ઇફેક્ટમાંથી બહાર કાઢો અને આપણે જે એને આ 3 જ મેડિસિન ચોથી મેડિસિનની જરૂર એવું તમને આની મારી જો બારે બાર તો મેક્સિમમ જેવું કરતા હોય 5 મિનિટ બાકી બધું કરતા હોય ખાલી આનો પ્રાણ डेटा સાથે કે પેશન્ટ કેવો છે છેલ્લે રિપોર્ટ નોર્મલ એલોપેથિક તો પણ ઘણા ડેટા કરીએ ત્યાં હોમિયોપેથિક પણ નંબર દર્શાવે લોક મોર ધેન 25 ડાયાબિટીસ બ્લડ પ્રેશર હા જુવેનાઇલ ઉપર તે મારી જોડે ટાઈપ 2 વાળા ટાઈપ 1 જુવેનાઇલ અત્યારે હું ક્યોર કરી દઉં 10 પેશન્ટ પ્લાનિંગ કરે બધાને વિધાઉટ ઇન્સ્યુલિન ચાલુ આપણે થોડી જુવેનાઇલ માટે છે તો આગળ અમે નકરા કરતા દેવ કરવાના એલોપેથિક એક્સેપ્ટ નથી કરે બહુ ઓછા એલોપેથિક છે પહેલા મને પંકજ બેઠી હતું કોઈ એલોપેથીને પગલે નહીં પડવાનું કોઈને મળવા નહીં જવાનું એ લોકોને જરૂર હતો સીધો વસ્તુ આપણે આપણા મારું બોર્ડ સાહેબ જોઈને બહુ નાનું બોર્ડ સાહેબ ત્યારે આજ સુધી આપણા માઉથ ટુ માઉથ પબ્લિસિટી આપતા વર્ગમાં પેશન્ટ છે ફક્ત આપણા કામથી આપણા દેશ કેરવાન કરે છે આપણે કોઈ લોકો જોડે કરી લેવાનું આપણે કામ બોલે છે પેશન્ટ લોકો આજે અમારી જોડે કાલે મેં પહેલા સ્ટાર્ટ કરીને શું કીધું કે તમારે સુપર સ્પેશિયાલિસ્ટ બનવું છે કે સાદા હોમિયોપેથ બનવું છે સુપર સ્પેશિયાલિસ્ટ તારા બનાવે કે તમે બીજા હોમિયોપેથ કરતા કંઈ કલા કરતા અમારી જેવો મેં સિરોસિસ ઓફ લિવરના અચાનક 12 થી 15 કેસ ક્લિયર થઈ ગયા હમણાં છેલ્લું એક પેશન્ટ રાજસ્થાનથી જ્યારે આવ્યું ને ત્યારે ડૉક્ટરે હોસ્પિટલમાં એમ કીધું આ રજા 2-4 દિવસમાં એક્સપાયર થઈ ગઈ છે લખી નથી રિલેટિવને ત્યાં લઈ જાઓ કે અને સીધું મારા ત્યાં અત્યારે 2.5 મહિના થયા હોસ્પિટલમાં બતાવી તો કે તું જીવે નહીં અને એને કહી નાખ્યું મારા હોમિયોપેથિક દવા ચાલુ કરે બધા રિપોર્ટ રિવર્સ એનો રિપોર્ટ આખો મારી એનાથી એક સિરોસિસના એક પેશન્ટનો રિપોર્ટ એક ડૉક્ટરે 3 લેબોરેટરીમાં કરાવ્યો સાહેબ 1500 એસજીપીટી એસજીઓડી 1600 5 દિવસમાં 200
એટલે પેલા કે પોસિબલ જ નથી. પેલા મેં કીધું પૂરતી કે સરી હોમિયોપેથિક દવા લો અને એક અઠવાડિયા પછી ટોટલ 12 કે 13મા દિવસે 30 બધું એસિડિટી એટલે પેલા 3 લેબોરેટરીમાં રિકન્ફર્મ થયો કે ગેસ્ટ્રોવાયરસ એટલે પોસિબલ જ નથી કે આ થાય કે નહીં. અમારી જોડે આની દવા નથી કે 1500 નું 30 કરી શકે અને 5-7 દિવસ અને એક 3 લેબોરેટરીમાં કરાયેલો રિપોર્ટ મારી જોડે છે કે અલગ અલગ એક દિવસમાં 3 વખત એટલે આવું આટલું અદભુત હોમિયોપેથી હું તો કોશિશ કરી રહ્યો છું જે મહેનત કરે એટલો બધી ડોક્ટરો ખરેખર મારી હિસાબથી તો ફેસિલિટ થઈ ગયું હતું. આપણાથી ને હું તો કહું હોમિયોપેથિક સાયન્સ થી અને જે લોકો રિસ્પેક્ટ આપે છે એ લોકો કહે છે કે તમે આટલું અદભુત છે સમજીએ જ છીએ આપણી કોમ્યુનિટીમાં આપણે સમજીએ જ છીએ. કોવિડમાં છે ને એક પલ્મોનોલોજીસ્ટ એને માહિતી થાય કે છોકરી નાની હતી ને તમે પેલી મોટી થઈને પલ્મોનોલોજી એના છોકરા નસમાં એ કદાચ કેસ કોવિડમાં કમ્પલસરી કોવિડમાં આખા કોવિડમાં બરોબર એ રોજ રાતના એ આખી હોસ્પિટલ રેન્ટ ઉપર લીધી હતી ચલાવવા માટે અને રોજ એ પેશન્ટ એટલે હાજર રાઉન્ડ મારા લેવા અને એના એક પણ પેશન્ટ મળવાનું ઇવન રાજ શર્મા નથી એક પણ પેશન્ટ મોર્ટાલિટી બધા જ પેશન્ટ કમ્પલસરી હોમિયોપેથિક પણ એડમિટ થાય એટલે કહી દો ઓલ ધીસ નંબર એન્ડ ટેક ધ મેડિસિન અને 3-4 દિવસનો પેશન્ટ અમે ડિસ્ચાર્જ કરતા હતા ત્યાંથી એમને રાજ શર્મા આજે આ લેવલે આપણને એક ધૂમ પ્રેક્ટિસ છે સિરિયસ બરાબર રાજ શર્મા તો ફિઝિશિયન એટલે આપણે આપણા સાયન્સની તાકાત છે ને આપણે સમજી અને કામથી કરવાની આપણે આજે એ મેડમ કે આ બધા જ્યાં ચારે બાજુ ખબર પડે અને અમારે ત્યાં રાજ શર્મા જે અમે મેક્સિમમ કોવિડમાં સિરિયસ કેસ કાઢ્યા મેક્સિમમ અને એ પેશન્ટ કે જે કાલના મહિનામાં જ્યાં કાઢવા પડશે અંદર ચંદ્ર પડી ગઈ મળી ગઈ એવા કેસોને કાઢ્યા અને કેટલી મેડિસિન સ્ટેમોનીમાંથી આખી ઉકળી મળી નીકળી અને સ્ટેમોની જેક્સેમિનમાં સખત ફિયર અને જેક્સેમિન જે લાઇટ ડિઝાયર પોઝિટિવ મેં એક બોમ્બેનો કેસ બતાવ્યો હતો પોઝિટિવ છે ને એને શું જોઈએ કે તમે એ જે ને લાઈટ જેક્સેમિન તો લાઇટ ડિઝાયર વોલ્યુમ શું છે પહેલા તો સેન્ટરમાં સાહેબે સરસ નથી કે જેક્સેમિન દ્વારા કનેક્ટેશન પેલોસ મળી જાય 4 વખત એને પોઝિટિવ સાંભળવું છે અને મેં જ્યારે બોમ્બેમાં એક નિમોથોરેક્સ અને પેશન્ટ બિહેવિયરના થાય પોતા વિડિયો છે લગભગ બતાવ્યું જે પેશન્ટને મને જ્યારે કીધું હા સિંગાપોરથી ફોન બચાવવાના એને મેં કોઈ વિડીયો લઈ જાય મોબાઈલ લઈ જવા એટલે હિસાબ લઈ જવા અત્યારે દિવાળી સુધી તો મને ખબર જ નથી મેં કોઈ તાત્કાલિક ગાડી મને જાય માણસ હતા અને એ જે શનિવાર ને રવિવાર હતો ત્યાંથી બાજુમાંથી કેન્સેમિન થતી બીજે દિવસનો વિડીયો તમે પેશન્ટ એમ કીધું કે સાહેબ હું શ્વાસ લેતો ખરો છું 2 મિનિટ ક્યાં ગયા રિપોર્ટ એમને જે પેશન્ટે જે બાધા લીધી એના ફ્રેન્ડ સાથે 40 જણા ભેગા થઈને એ લોકો બધા ફ્રેન્ડ સાથે એ બાધા લીધી કે આપણે દારૂ નહીં પીવે કેમ કે બધા રોજ પાર્ટી વાળા બધા બાધા લીધી હું બોમ્બે કે બધા ફ્રેન્ડ સાથે મોબાઈલ સર દાદા છોડાવે એ બાધા છોડાવવા પેલું નથી ગયા ત્યાંથી ગોવા ગયા અને ગોવામાં પાર્ટી કરીને દારૂ બાધા છોડી મેં કોઈ ભાઈબંધી તો આ કહેવાય સાહેબ આટલી ભાઈબંધી તો આ ભાઈબંધી જ ના કહેવાય આપણે તો ઝઘડો તો તારા
આ બધું ખરેખર આપણે સાંભળીએ ને તારે અને ખરેખર આ જે ગ્રીપ છે ને સર, ધારો કે તમે કીધું તો મારું retrospectively thinking તમે કયું રૂબ્રિક લીધું હશે. આ જે ધારો કે IMC, મને તમને જે expression હતા ને, મને એવું વિચાર્યા કે તમે એસ્ટ્રોનિસ્ટ હોય પેશન્ટ કે બધા ખરેખર તો મને એસ્ટ્રોનિસ્ટ ની થાય ને ખરેખર એસ્ટ્રોનાઇઝ વાળો તો શું એસ્ટ્રોનાઇઝ શું સમજો કે તમે કોઈ રિપોર્ટ લઈને આવ્યા ચકિત થઈ જવું. સરપ્રાઈઝ. આ મારો રિપોર્ટ ના હોય Estrogen ના એસ્ટ્રોનાઇઝ નેગેટિવિટી આ આમાં તો પોઝિટિવિટી રાઈટ કેવી જોઈએ છે પોઝિટિવ જે મને આમાંથી પોઝિટિવ આવું તમારા ચેરમેન સાહેબ છે ને એમના એક બીજા પાર્ટનર લીધો હતો એમના શબ્દાવલી આપણે નિકોલની હોસ્પિટલમાં એડમિટ એમને કહે છે પાણી પીવા ના પડે આપણે શું કરીએ અમારા બધા હોમિયોપેથી વિશ્વાસ એટલે બાકી બિઝનેસ કરી દીધો આ બધા આપણે એમના રિલેટિવને આપણે એમની વાઈફના કેસ પાસે દીધું કોણ જ નહીં રાખો તમે કેસ વગેરે ટીમ લો તો એને ત્યાં ગયા સીમાં જઈને મોબાઈલ અમને ત્યાં તમને બધું એના એટલે હું ખિસ્સાના જેલ સેવન સ્ટેન્ડ મારો જે 5 પૈસા મળે છે એટલે તે એમને કીધું આપણે કરીએ ત્યાંના જે પલ્મોનોલોજીસ્ટ હતા એ મારો ફ્રેન્ડ હતો અને મને કોઈ કોઈ બોલો બોલો મેં તો તમે પતાવી દીધું એટલું મારા કે જો કંઈક ટ્રાય કરો પેલું જુમ્બા બુમ્બા બધું હવે અને પેશન્ટ ઠીક કરી દો That is not the grip. એ જ વાત છે કે તમે જે કહો છો કે external પર negative કે પેશન્ટ કે આટલા સમયથી કેવું કે અઢી મહિનાથી જો ગ્રીપ્સ જે એની તો હોય